અરે ભાઈ, આજકાલના લોકોને બધું તરત જ જોઈએ છે. જો આ બી આજે વાયું અને કાલે ઝાડ થઈ જાય ને એવી આશા રાખે, પણ આવું થતું નથી. આ મારા હરિપ્રસાદભાઈએ નિશાળ ઊભી કરી ત્યારે પૈસા બહુ ઓછા હતા, પણ માણસે ભરપૂર હતું. આ જુઓ ને, કોઈક સિમેન્ટ ઉઠાવતું, કોઈક પાણી લાવતું, કોઈક બાળકોને ભણાવતું. પણ આ બધામાંથી કોઈએ ક્યારેય એવું પૂછ્યું નથી કે ભાઈ મને શું મળશે. હવે હવે તો કામ કરતા પહેલા ફોટા પાડવાના, મિટિંગો કરવાની, ચર્ચાઓ કરવાની, આ બધામાં કામ છે છેલ્લે આવે. બોલ, આ ધારા છે ને, ધારા એ એના દાદા જેવી જ છે. બસ એની એક જ તકલીફ છે, અમને પણ હજુ યુવાન સમજીને કામે લગાડવા માંગે છે. બોલ. અને પેલો આ પવન, શરૂઆતમાં મને લાગ્યું હતું કે આ કોઈ શહેરીઓ છે, એ વળી ગામને શું સમજવાનું. પણ હવે લાગે છે કે ભાઈ છોકરો ખોટો નથી. બસ દિલ કરતા ઘડિયાળને વધારે મહત્વ આપે છે, એને વધારે સાંભળે છે. હું તો એક જ વાત માનું છું કે આ નિશાળ છે ને એ દિવાલોથી નથી જીવતી, એને માણસો જીવંત રાખે છે.